कटारी अंग जमान फेरा कटिहार तलवार कटिहार तलवार कटारी अंग जमान फेरा आज कोई कोई नगर न तेरा मेरा नाम सुर है मेरा नाम कोई कोई नगर न तेरा अरे प्रधान जी तमने बोलाव का रहस्य क्या है मारा गढ़ में कावरे कोई धोखा करी रही है तो माटे આજે કોક મહેમાન ગતિ કરવા ભાગે છે તો જાઓ આજો સુધી પૂરો કરો મારી રજા સિવાય આજે કોઈ દાખલ ન થવું જોઈએ અરે મહારાજ અરે પ્રધાનજી આ કયું નગર છે અને કિયા રાજા રાજ કરે છે? કિયા રાજા રાજ કરે છે? હવે એ તો કયું નગર હોય તો મને નથી ખબર. તો પૂછતો હોય બીજું. બાપુ અત્યારે આરામમાં છે. આરામમાં હોય તો ઉઠાડ બીજું શું હોય? સવારે આવજો જાવ. અત્યારે તાત્કાલિક કામ છે બસ. તાત્કાલિક પણ અમારા બાપુ આરામમાં છે અત્યારે ન ઉઠે બાપુ. ઉઠાડ ને. તો બાપુ ગરમ બહુ છે પછી. નહીં ગરમ થાય એટલે ઉઠાડ ને. તો મને કાઢી મૂકશે ઉઠાડવા જાય તો. એમ તો કઈ ને પંડિત આવ્યા છે કાઢા પડી જા. કાઢા પડી જા તો હા કાઢા પડી જા. અરે મારા કોઈ ગોરદે અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી અરે ગાય ને બ્રાહ્મણ તો પૂંજવા લાયક કહેવાય તેમને માન છે ધરાવવાજી પધારો પધારો ગુરુ મહારાજ પધારો. અરે જય થાવ મહારાજા પટિયાર નો જય થાવ. અરે પંડિતજી આમ ક્યાંથી આવો છો શા કારણે આવ્યા છો? અરે રાજા પોકરણગઢ થી આવું છું રાજા અજમલના કહેવાથી આવું છું તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. અરે બસ કરો પંડિત પંડિત જાણી પણ હતો કાય છે. અરે પંડિત તમને જે ખબર હતી મારે રાજા અજમલ ને 20 રસ્તા સાલી આવે છે વેલને જે વસૂલાત નથી થઈ માટે જે રસ્તે આવે છે તે રસ્તે પાછા સાલી જાઓ. અરે મહારાજા તમે આ શ્રીફળનો ઇનકાર કરશો તો અમારા રાજા અજમલ એમ થશે કે પટિયાર ડરી ગયા. અરે પ્રધાનજી આ પંડિત નું કેવું સત્ય છે બેટા પ્રતાપ ને બોલાવો. આજે પ્રધાન બોલાવે મેરા નામ
હવે કરતા ભાવ યાર અરે પ્રધાનજી અત્યારે મને બોલાવવાનું કારણ અરે પિતાજીના દરબારમાં બેઠા પ્રતાપના પ્રાણ અરે કોપ પિતાશ્રી અત્યારે મને બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ હવે કોણ કે પગમના રાજા અજમલ તેમની દીકરીનું સુપડાઈ કરે જીલવાનું છે. અરે નહીં નહીં પિતાશ્રી આપને અને રાજા અજમલને 20 વર્ષના વેર ચાલ્યા છે વેરની વસૂલાત થઈ નથી તો ન્યાય કદાપી નહીં. અરે બેટા પ્રતાપ સાસુ પર પણ ઇનકાર કરશું તો રાજા અજમલ કહેશે કે પટિયાઓ ડરી ગઈ. આગળ બકરો પંડિતને પાછળ મારું સૈન્ય લઈને જાઉં છું રાજા અજમલને પણ બતાવી દઉં કે પડિયારાની તલવારમાં કેટલું પાણી છે. અરે નહીં બેટા પ્રતાપ અરે વેર તો પણ રાજા અજમલ સાથે છે તેમની દીકરી સાથે નહીં મારે સુપર ઝીલી લે. જય પિતાશ્રી. અરે પ્રધાનજી પંડિતના કહ્યું સુપર ઝીલી આવે. સોનાળી નારિયેળ ઝીલો પ્રતાપ રાય સોનેરી નારિયેળ ઝીલો રે અરે પ્રધાનજી શ્રીફળ જઈ કીધું બીજું કઈ કામ હોય તો બોલો. અરે મહારાજ ગોદેવ બીજું કઈ કામ હોય તો કેવું ગોદેવ જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી પંડિતને કહો કે પેલા લગ્ન સ્થાપના કરે પછી ગ્રહ સ્થાપના અને લગ્ન તો બધું લખી પૂછતી જાય. અરે ગોદેવ પેલા લગ્ન સ્થાપના ઓલા ગણેશ સ્થાપના કરતા જાઓ લગ્ન કંકોત્રી લખતા જાઓ પછી તમે રજા આપશે. ગણેશ સ્થાપના મારે કરવાની હોય ગયા વૈયા ગયા અમારા અહીં છે જ નહીં કોઈ નથી. કોઈ નથી. તમે કઈ દેતા નહીં હોય એમાં અરે દહીં છે તો બહુ તો થોડા વૈયા જાય ગામ ને કે થોડુંક રજવાડું ગરમ રહ્યું તે લુકેશ છે એમ કે ને કેસ નથી એમ તો કઈ ફરી પાલટી છે પડકેશ છે અડકેસ નથી તો એમ તો તમારે જોઈએ એમ ડબલ આપશે દક્ષિણા તમને એ તો ખબર ને ટાણે આવે તે તો ડબલ જ આપવાનું ઉપાધિ કરવામાં તમે સારું હાલો વાંધો નહીં. કે કેસર ચાટીને માર લગાવે કંકોત્રી એ લખવે માર ધડો કારુ રગામ ગણપતિ સહદાન નો ધર્મા પટિયાર કે રે પ્રતાપ રાયના લગ્ન માં વેલેરા આવજો આવજો રોડ પુઈના ને સોમવાર વરદુમાં વેલેરા આવજો કેસર ચાટીને મહાર લગાવે કંકોત્રી લખવે માર રાજપુરા રોડ ગામ થોડલ મહાતાન નો તરવા પટિયાર કે રે પ્રતાપ રાયના લગ્નમાં વેલે રહ્યા આવજો 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 રોડ પુનમ સોમવાર વરદુમાં વેલે રહ્યા મધ્ય ગણપતિ લાગુ પાય ગણપતિ બાપા કરો તમારી સ્થાપના લાડુ ચાર તમ માયા યાર ગણપતિ બાપા કરો તમારી સ્થાપના
પ્રધાનજી કંકોત્રી લખાઈ ગઈ, ગણેશ સ્થાપના થઈ ગઈ. ભલે ગુરુદેવ. બીજું કઈ કામ હોય તો બોલો. નહીં ગુરુદેવ, હવે કાંઈ કામ નથી અમારે. અને પૂનમ ને સોમવારના મુહૂર્ત એવા છે તો જાડી જાન લઈને પેલા પધારજો. અમે સહી તો અમે હાડા 3 જણા, પણ આઈસી હાડા 8 જણા. કાંઈ વાંધો નહીં, હાલો. અંગે પંડિત ચાહલિયા રે દેવહર કે રે મંગે પંડિત ચાહલિયા રે દાઉ પોકરણગઢ માં હર દાઉ પોકરણગઢ માં હાલ હર કે રે મંગે પંડિત ચાહલિયા રે અરે પ્રધાન, પંડિત ગયા એનો ઘણો સમય થયો, હજુ આવ્યો નહીં, એની તપાસ કરો. અરે આવતા જ ગણેશ. અરે જય થાવ મહારાજા અજમલનો જય થાવ. અરે મહારાજા, હું તમારું કાર્ય સિદ્ધ કરીને આવ્યો છું. અરે પંડિત, એ તો કહો કે તમે કઈ રાજ્યની અંદર શ્રીફળ દિલાવ્યું? અરે પિંગલગઢ નગરીના રાજા પટિયારના કુંવર ઉત્તાપરાય સાથે. અરે પંડિત, તમને કીધું તું ને કે દેશ જાયજો પરદેશ જાયજો, પણ એક પિંગલગઢ નહીં જાતા, તો પિંગલગઢના રસ્તે કેમ જાય છે? અરે મહારાજા, જ્યાં નગર સારું હતું ત્યાં મૂર્તિઓ સારું ન હતું, જ્યાં મૂર્તિઓ સારું હતું ત્યાં નગર સારું ન હતું, જ્યાં બંને સારું લાગ્યું ત્યાં મેં જીલાવી દીધું. તો ક્યાં વારના તમે મુહૂર્ત લીધા તે અમને કહો. અરે મહારાજા, પૂનમ ને સોમવારના મુહૂર્ત આવ્યા છે તો મંડપ રોકી દઈએ. માંડવડે કાંઈ સોનાના સંભરે રૂપા કેરે વળ્યો. માંડવડે કયા પિતા જમનો રે બેની નામ દાપરો પિયા. માંડવડે કાંઈ માતાની નરવે હોય રે બેનીનો માંડવ રોબેયો. માંડવડે કાયા વીરા પરધાન હોય રે બેનીનો માંડપ રોટિયો. માંડવડે કાંઈ લાડીલા ગોરદેવ હોય રે બેનીનો માંડપ રોકેયો. માંડવડે કાંઈ ભરે સભા હોય રે બેનીનો માંડવ હરકે. હાલો પ્રધાનજી, હા. એટલા પેટલા નાખી દે, હમણાં મહેમાન આવી હાલો, તૈયાર જ છે, આવવા જ જો. કેટલા હાજરે સગોના શણગર સજે છે. શણગર સજંતા લાગે વાર, ઉતાવળ છે તને કરો છો. જામા પેરંતા લાગે વાર, કે કરો તેડો કરો છો. તમે રજો મંડળાની વાર, ઉતાવળ છે તને કરો છો. દીકરી તો મંડપની વાર, પાગલાય છે
વેવાણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હારું છે ને વેવાણ? હારું. ઈ વિવરોના વેરી હતા વેવાણ તો હવે વેવાઈ તો વેવાણ હતી એકવાર જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. કર દાદા વિધિમાં કઈ ખામી ના આવી જોઈએ. કાલ સવારે આ દેડીની બાજુ મને ઠપકો દે કે પ્રતાપની માં જાન લઈ જતી વિધિમાં ખામી લઈ દોડી આવી. ત્યાંથી ન લેતો હોય પંડિતને. કારણ કે દેડીમાં જેટલા છોકરા પૈણા છે ઘરે ઘરે દાપણ કરવા હું પીગીશ તો વિધિમાં ખામી ના આવી જાય. મને કાલ સવારે દેડીની બાજુ ઠપકો ન દેવી જોઈએ. તો તમારે દક્ષિણા જોઈએ એટલી લઈ લેવાની. તમારી હાથે પેઢીમાં નહીં જોઈએ એટલી દક્ષિણા જ દઈ જાય. કારણ કે દેડીમાં જેટલા કબાટ ને પટારા પીરે એટલે દક્ષિણામાં તો મુંજાવું જો વિધિમાં ખામી આવી તો આ ધબો આ મફળકના ધોતી છોડીને વઈ દેવી ટાઈપની વેવાણ તો ગોરો એટલું યાદ રાખી લેજો. નો આવે ખામી તમારે જલસા કરો ને. મંડપમાંથી કન્યા પધરાવવાનો સમય. એ મારા બેની આવે છે હસતા હસતા મંડપમાં કરતા પરાણે ડાળે ડોલરના બોલાવે નવા. બેની આગળ જોવે તો દાદાએ બા પાછળ માતાએ બા પરાણે ડાળે ડોલરના બોલાવે નવા. મારા બેની આવે છે સતા મંડપમાં કરતા પરાણે ડાળે ડોલરના બોલાવે નવા. બેની આગળ જોવે તો વેરાયો બા પાછળ બાબેરો બા પરાણે ડાળે ડોલરના બોલાવે નવા. અત્યારે રાજા અજમલની દીકરી સગુણાના 4 મંગળ ફેરા વર્તાય. મિત્રો તમારા ગામની અંદર એક મંગળ ફેરો ખાલી ન જવા દેતા. જે કાંઈ પૈસા આવે તે પૈસા અમે ગાયની નિર્મા વાપરીએ છીએ. મિત્રો માટે તમારી સમક્ષ અમારા મંડળના સભ્યો જોડી લઈને પણ આવશે. અને કોઈ પણ વ્યક્તિ હાથ લાંબો કરીને બોલાવવાના હોય તો તે પણ બોલાવીને આપી શકે છે. હાલો, એક 20 રૂપિયા આવે છે. એ પેલા રે પેલા બંગલિયા વરસાયા. મંગલ સે નાથ દાન દેવાયા. મંગલ ભૂમિ દાન દેવાયા. દાન રે દેશે દેરણ જેવા રૂડા ગામમાં. દાન વૈકુંઠમાં વખણાયા. આવી રે રીતે પેલો મંગલ પૂરું થાયા. હાલો,
હાલો હાલો 100 રૂપિયા જેપી સોરઠિયા તરફથી પેલા મંગલ ની અંદર આવે છે, બીજા 10 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હાલ હાલ ઈગો ખેતી બેટી રાણી રાજ રમણી બોલે બોલ. ઈગો ખેતી બેટી રાણી રાજ રમણી બોલે બોલ. હું તો માલ કેળાની બોલી રાજ કંગેડા. હાલ 100 રૂપિયા અમરજીભાઈ મરોડ. હાલ ઈરુડ મંડ પડારો પાવો મારે માંડવે એ મીઠી સરણા યુ વગડાવો મારે માંડવે ઓ બેનડી ઓ સગુણાવે તારું મૈયરિયા માં પનડો નથી લાગતો. હાલ હાલ મંગલ વસોન દાન દેવાય.
100 રૂપિયા મનસુખભાઈ હિરાણી, 100 રૂપિયા વલ્લભભાઈ લીલાભાઈ ગોળ, 100 રૂપિયા રામજીભાઈ ગામી, 50 રૂપિયા રામ ભરોસે, 150 રૂપિયા અમરસિંહ રાસડિયા, 50 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા ગિરીશ ભીખાભાઈ ભુવા. પ્રવીણભાઈ બાબુભાઈ ગોળ તરફથી સગુણાબેન ના બીજા મંગળિયાની અંદર 1111 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. તમે ઘડી હજી કેમ આવી નહીં? મારી ચુડાડીનો રંગ રાતો ઓલાદડી ઓઢો ને સાહેબ જાજી સુંદરી. વેવાય અને તમે ઓળખાની હો હવે આ મોડા થયા થોડા. આ મારા નણંદ જડી છે, આમ નથી દેડી, આનું નામ જડી છે. આ લંડન હાર રહ્યા તો હમણાં દુખાણા છે એટલે આયા છે. બરાબર? દાણ નો પહેરાય એને ઘરવાળો ગુજરી ગયો છે. દાણો નો પહેરાય. જન્મની બેનડી તું પાર ગીતવાની હવે સાસરીએ જવાની. એ ઘરમાં રૂવે દાદા મંડવે રૂવે માતા. એ દાદા માતાના આશીર્વાદ લઈને જવાની. જન્મની બેનડી પાર ગીતવાની હવે હાહરીએ જવાની. तुम्हारा हमारा अगर न मिलके इस जीवन में लेकर जन्म दोबारा, जन्म जन्म का साथ ये तुम्हारा हमारा, तुम्हारा हमारा. ये हर के छोड़ो दादा, हर के छोड़ो माता. आशीर्वाद लईने जवानी. जन्म जन्मनी बेनडी तू पार की जवानी हाहरीए जवानी. એ હાથની હથેળી બેની થડ થડ ધ્રુજે. એ હૈયા મારા કજો हमरे सगुण दिन दिसो कुवारा.
ગુજરાતીના કાયદા કડક રે સગુણ બેન હજી સુકુવારા હાથની હથેળી બેની થડ થડ ધ્રુજે હૈયા મારા ગજો હમરે સગુણ બેન હજી સુકુવારા હાલો સાસરે દાદાને માતા નહીં મળે રે સાસરે સાસુ પડાવે આસો સગુણ બેન નહીં રે જવા દઉં સાસરે રે સાસરે વેરાને પાપે નહીં મળે રે સાસરે જેઠ કરાવે વેઠ સગુણ બે રે જવા દઉં સાસરે રે આપમાં જેણે જવો કે રે જડે રે ये बाबुल का ये हर बहना कुछ दिन का ठिकाना ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है ये बाबुल तेरी बतिया में लेके चली बाबुल की ये कलेजे के टुकड़े को रो रो के बुलाना है ये कलेजे के टुकड़े को रो रो के बुलाना है ये दुनिया वाले क्या जाने अपना रिश्ता पुराना है ये बाबुल का ये घर बहना कुछ दिन का ठिकाना है ये
જોયા રે પાણી નહીં જમાના ઠેકાણા નહીં સાથે પાણી છે પણ જમવાનું રસોડે છે સબરાય તમે ઓરાયાવો રસોડા બતાવો સગુણા બેન તમે ઓરાયાવો રસોડા બતાવો વાટકડીમાં મીઠું ન ચઢાવું ને અપાવો માથે ઊંડો મેલી એને સાણ વીણાવો હું આવી તને જો પણ ઉતારા ન જોયા રે તમે એવો એમને જોયા ઉતારા તૈયાર છે પાણી પાણી નહીં પણ ગરસવાના ઠેકાણા નહીં સાથે પાણી છે પણ જમવાનું રસોડે છે સબરાય તમે ઓરાયાવો કોળાહળ બતાવો સગુણા બેન તમે ઓરાયાવો તપેલા બતાવો માથે સબલું દઈને એને પોદરા ચડાવો હાથમાં દઈને એને તપેલા દોડાવો એકડે મીંડે તો આચરણમાં લાવી દોષ મારી દેવા આધાન સંભાઈ આવે છે એટલે નીંદે બસ તો ભલે લાગે બસ મારી વેવાણ જમવાનું તૈયાર છે બગડે મીંડે રીત ઉતારો મીંડે રીત મારી દેવા આધાન સંભાઈ આવે છે પગડે નીંદે વેશ મને કઈ નો સાડે રેસ મારી વેવાણ જમવાનું તૈયાર છે બગડે મીંડે રીત તો બેઠો અહીંયા હિત મારા દેવા આધાન સંભાઈ આવે છે પગડે નીંદે ચાલે વેવાણ ના કિસ્સા કાલે મારી વેવાણ જમવાનું તૈયાર છે બગડે મીંડે પુસ્તા વેવાને દાદા પુસ્તા મારી દેવા આધાન સંભાઈ આવે છે સાથે નીંદે બચા વેવાણ ના રોવે બચા મારી વેવાણ જમવાનું તૈયાર છે બગડે મીંડે સાઠ તો મારા પેટમાં ગાંઠ મારી દેવા આધાન સંભાઈ આવે છે સાથે નીંદે સીતે તો થઈ જા ઘર ભીતર મારી વેવાણ જમવાનું તૈયાર છે આપણે વિજયતી તારી એસી તેસી મારી દેવા આધાર સંભાઈ આવે છે હાથે નીંદે છે વેવાણને નાખો વેસી મારી વેવાણ જમવાનું તૈયાર છે એ નવડે મીંડે નેવો મરકાંડી નેવો કેવું મારી દેવા આધાર સંભાઈ આવે છે નવડે નીંદે નેવો તરમને કઈ નો કેવું મારી વેવાણ જમવાનું તૈયાર છે એ પ્રેમ મીંડા હોય અમારા ઘરમાં ખો મારી દેવા આધાર સંભાઈ આવે છે એકડા માથે બગડો વેવાણ કૂતરા ચગડો મારી વેવાણ જમવાનું તૈયાર છે એ હોતે પહેરી લાલી તાર બાપ પગાડે સાલી મારી દેવા આધાર સંભાઈ આવે છે હાથમાં લીધે પાલે તરમાં વગાડે તાલે મારી વેવાણ જમવાનું તૈયાર છે મંડે લઈ વરાડા વેવણને જગ્યા ઝાડા મારી દેવા આધાર સંભાઈ આવે છે હાથમાં થઈને બંગડે તરબાબ કઈનો બંગડે મારી વેવાણ જમવાનું તૈયાર છે બેડા ઉપર બેડા સગુણા બૈના એવા બેડા બેડા પ્યાર કરો મારા છોડીના બેડા એ ગયા મારે જાનડીઓ વે વણિયાની વટે સાડી મારી જાનડીઓ વે વણિયાની વટે સાડી આ સાડી સાડી છોકરો એ કમર નથી નારી બેડા પ્યાર કરો મારા છોડીના બેડા એ ગયા એ મારે જાનડીઓ વે વણિયાતે મારે ઈપી આ ઈપી ઈપી હું કોયા કોકડા કે ઈપી બેડા પ્યાર કરો મારા છોડીના બેડા એ ગયા અમારે માંડવિયા વે વનમાતે માથે સાતા 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 છોકરોયા મોટી તો બેડા તો બેડા પ્યાર કરો મારા છોડીના બેડા એ ગયા વેવણ વેવણ લકેણ વેવણ તમે મારા હૈયા કેવા કે બિલકુલ પટાણ બોલતા નહીં બધાના દાદા બધાના દાદા ઓરે રહ્યો યા વાંદરીને સાંજમાં સમજાવો કે બિલકુલ પટાણ બોલે નહીં ટુકડાઓ ના દાદા ઓરે રાયા ઓયા પાણીયું ને માંડવ ને પીકાતો કે બિલકુલ પટાણ બોલે ના પતાવેના દાદા ઓરે રહ્યા ઓયા સુંદરીને માંડવેથી કાઢો કે બિલકુલ પટાણ બોલે નહીં આપણે વેવણ વેવણ કેવાય વેવણ ચોખ્ખો ન કરાય આપણે જવાબ કહેવાય વેણ ખોટો ના લગાય આ તો વેવાયું કેવાય વેવણ ચોખ્ખો ન કરાય દાણા ગીત ગવાય વેણ ખોટો ના કરાય જવાના તો સમૂહ સમૂહના બે ત્રણ ફટાણા ગાવા પડે. કાલ હવારે દેડીની બાઈને એમ નતો આવતી કે પ્રતાપની માં જાન લઈને આવી હતી. મૂંગે મૂંગી બેઠી રહી, હસોડી મોઢામાં જીભ જ નહોતી. અને બબે મંગળિયા વર્તા હતા. માં દીકરી આમ ફેંકાણા હુંતાણો માંડી છે. સસો દીકરી તો મેં વરાવી છે, પણ મારી દીકરી કોઈ દી આમ આંગણે રડતી નથી આવી. કઈ કઈ બેવાય લાઈનમાં બે જમાઈ રોઈ લે, પણ રી ધોકા ન કરવાના હોય. અને વેવાય ના બ્રો, હું રોડે જમવા જાતી હતી ત્યાં દેડીની બાજુ વાતું શું કરતી હતી ખબર?
હું રોડે જન્મા જાતી હતી ત્યાં દેડીની બાઈ વાતો કરતી હતી કે સગુણાને તો ભાઈ ઉગડી ગયા ભાઈ કે સગુણાને તો ઉપરો હારો મેળ્યો ત્યાં હાંડો હાંભળો તો ખરો. વાગે છે નથી. કે સગુણાને તો ભાઈ ઉગડી ગયા ભાઈ કે સગુણાને તો ઈ કે લાઈક ભોરી હાહુ મેળી છે ઈ કે સગુણાની હાહુ તો ઈ કે સાક્ષાત માં કૌશલ્યા અવતાર કહેવાય ને, મંત્ર આમાં કહેતી. ઈ તો વેવાઈ ડાળો ડપારો રાખી પડે પછી તો વસાતા મને 80 વર્ષ લુગડા થવાનો વારો આવ્યો છે. આ બધે મંગળિયા વર્તાના તો સગુણાને તો ખબર પડી ગઈ છે બાનો મગજ થોડો કડક તો છે. એટલા બધા રોવા છે ને આવે ત્યાં નથી કઈ તમને હુરીએ ચડાવવા પતા ભાઈના એકાદા ભૈરા ગીત ગયા બટા હાલ દરિયા કિનારે બેની રમતા હતા એકલા જોતા હતા દાદાની વાત રે લગ્ન ને કાજે ઉજાગરા દાદાએ જમાએ ગોતા છે તામડા બેન મારી ચંદ્રમાની તે જરે લગ્ન ને કાજે ઉજાગરા દરિયા કિનારે બેની રમતા હતા એકલા જોતા હતા દાદાની વાત રે લગ્ન ને કાજે ઉજાગરા દાદાએ જમાએ ગોતા છે બેન મારી લલબી પાછરે લગ્ન ને કાજે ઉજાગરા મારી આંગણિયા તો પાલ મારે ઝાડ તે ડોડલા બેસી ગયા રે લોલ ઓલા બગલા બેસી ગયા ને પગલા પડી ગયા રે લોલ દાદાએ દેશ જોયા ને પરદેશ કે લાડલીને દયા દીધા રે લોલ લાડી કરી આવો ના કરીએ બસો ચકેલે કદે કાલ થાય ગયા રે લોલ હાલ 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 ઈ પ્રતાપ લખી લખી મોકલે એ લેટર માં આપણે ક્યારે મળીશું ખેતરમાં પ્રતાપ લખી લખી મોકલે લેટર માં આપણે ક્યારે મળીશું ખેતરમાં તમે શું કામ લખો છો લેટર માં આપણે મળીશું પકડ ખેતરમાં આપણે ક્યારે મળતું શેરીઓમાં તમે શું કામ લખો છો રેણીમાં આપણે મળતું ડોલતપરની શેરીઓમાં લખી લખી મોકલે પેપરમાં આપણે ક્યારે મળતું સ્ટુડિયોમાં તું કામ લખો તો ગોકલમાં આપણે મળતો પીગલ ગટ્ટા સ્ટુડિયોમાં કામ કર્યા વરતાયા મંગલ
ચાલશે નાથ ચાલવાય યશોધે મંગલ કલ્યાણ દાન દેવાય યહદાન રે દેશે ગોકળ ગઢના રાજાય જમલરાય દાન વૈકુંઠમાં વખણાય હલ 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 રૈના તે કાઈ નું કસ કડો કાઈ વર મોતી નો દાણો છો રૈના તે કાગળ મોકલે તમે રાયવર વેલા આવજો હું કેમ આવું એકલો મારા દાદા પીરી સારા છો જો મોટરો તમે વિમાનમાં બેસી આવજો એ રૈના તે કાઈ નો કસ કરો કાઈ વર મોતી નો દાણો છો હમણાં તે કાગળ મોકલે તમે કરતા વેલા આવજો એકલો મારી માતા શ્રી સારા છો મબાન દેજો મનમાં બેસી આવ એક પર્યાવરણમાં હું કહ્યું છે ઓછા આહુડા પાડતો થોડાક આહુડા પર્યાવરણમાં ભેગા લેતા હોય તો અહીંયા પાડવાના બાકી જ છે એટલું બધું રહું હોય ત્યાં નથી કઈ તમને હુરીએ ચડાવ્યા આ મેં સસો વરાવ્યું પણ મને કોઈ દી આંખે ત્યાં આહુડા નતા આવ્યું પણ મારી દીકરી સહી તો પાછી આવી ગયું અમારામાં રિવાજો છે વેવાણ એટલે તક તકો ન લગાવતા વેવાણું બોલી નાખું એટલું બાપની વેવાણ અંદરથી તો હાવ ભોળી છે એટલે જરાય ઉપાધિ કરતા ની જો હરકાય ના તો હોનાના ઈંડોરે જોડશે ને તો મારા જેવી હાવ તો જોઈ નહીં મળ્યો મિત્રો અસવાટાણે લેવાનું ભાઈઓ બહેનની દીકરી આજે તમારા દેડી ગામના ચોકની અંદરથી વિદાય થઈ છે મિત્રો આ એક કરણતાનો પ્રસંગ આવ્યો હોય છે મિત્રો આજે મેં 2 વખત પૈસા લઈ છે મિત્રો એક વખત સગુણા બેનના 4 મંગળ વર્તાય ત્યારે અને બીજી વખત જ્યારે 52 પીરોનો પીર એટલે હિંદવા પીરનો જન્મ થાય ત્યારે મિત્રો પેટમાં કીધું છે આજ ચોરી તો ભલે ચોરી નાખી આજ મુંબઈ ગામ દેવી નોતી હું ગોકુલની ગાવલડી મુંબઈ ગામ દીધી તો ભલે દીધી પણ આજ કરવતે ચડાવી નોતી હું ગોકુલની ગાવલડી કરવતે ચડાવી તો ભલે ચડાવી પણ આજ કાપવી નોતી હું ગોકુલની ગાવલડી કાપી તો ભલે કાપી પણ આજ સુધારવી નોતી હું ગોકુલની ગાવલડી ભલે સુધારી આજ ચૂલે ચડાવી નોતી હું ગોકુલની ગાવલડી ચૂલે ચડાવી તો ભલે ચડાવી આજ થાળીમાં પીરસવી નોતી તો ભલે પીરસી પણ આજ મોઢામાં મૂકવી નોતી હું ગોકુલની ગાવલડી હે કે મોઢામાં મૂકી તો ભલે મૂકી પણ મિત્રો આજ મને ગૌ માં કેવી છે કે જન્ની જોતો ભગત જળજે કા દાતા ને કા શોર નહીતર રેજે માં વાંજણી તારો મત ગુમાવીશ નોર મિત્રો હે કે મરો પણ માગું નહીં આજ अपने તરીકે કાજ મિત્રો મરી જાય પણ તમને માંગત ના આવેલા આજ મિત્રો હવે સુંદર મજાના દોલતપર ગામની અંદર મિત્રો ગૌ માતાના કામ થતા હોય એક ભાવ તો ક્યાં કદાચ જો મિત્રો હાથે ભાવ કાગરા પહેરીને આખ્યા ઘરમાં પડે ને મિત્રો તો આ પટેલના દીકરાને મંજૂર છે તો ભાઈ વિદાયની જોડી મિત્રો અમે બેન ને બહેનો અમે નણંદ ભોજાઈ મિત્રો સભાની અંદર નીકળશું ચોલીની અંદર
ફૂલ તો ફૂલની પાકડી પધરાવજો મિત્રો કહેવામાં કીધું છે કે જેના બાપે જો ક્યારેક લાંબો હાથ કરીને દાન કર્યું હોય ને એનો દીકરો લાંબો હાથ કરીને દાન કરે કે જેની હાવીએ જો ક્યારેક લાંબો હાથ કરીને દાન કર્યું ને મિત્રો એની બહુ લાંબો હાથ કરીને દાન કરે મિત્રો એટલે જોઈને જાકારો ન દેતા મિત્રો છેવટે જોઈની અંદર 1-1 રૂપિયાનું દાન કરજો વેવાણ જય શ્રી કૃષ્ણ ગાંડુભાઈ સરવૈયા 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા રમણીકભાઈ ભાવસિંહભાઈ 50 રૂપિયા બાબુ પટેલ સોળિયા 100 રૂપિયા આશાપાન 100 રૂપિયા ભગવાનભાઈ સત્રોલા રૂપિયા કરશનભાઈ શંભુભાઈ ખાનપરા 1111 રૂપિયા ભાવેશભાઈ પ્રવીણભાઈ ગોળ 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા માધાભાઈ અનિલા તરફથી આવેલ છે